પુરુષોત્તમ ભગવાનની જય। આજે આપણે પુરુષોત્તમ મહાત્મયનો 27મો અધ્યાય સાંભળશું। મહર્ષિ વાલ્મીકીના શ્રીમુખેથી પાવન પુરુષોત્તમ માસની પવિત્ર કથાનું શ્રવણપાન કર્યા પછી રાજા દ્રઢનવાએ ઋષિને દંડવત પ્રણામ કર્યા। મહર્ષિ વાલ્મીકી આશીર્વાદ આપી પોતાના આશ્રમે પધાર્યા। એક દિવસની વાત છે, સંધ્યાકાળે રાજા રાણી ઝરૂખે બેઠા છે ત્યારે રાજા બોલ્યા કે હે સતી, આ ક્ષણભંગુર સંસારના ક્ષણિક સુખ ભોગવવાની હવે મને ઈચ્છા નથી થતી। આ દેહ પણ નાશવંત છે, મારે હવે કાયાના કલ્યાણ માટે પ્રયાસ કરવો જોઈએ। આ સાંભળી અને સતી રાણી બોલી કે નાથ, કૃપા કરી મને પણ તમારી સાથે લઈ જાઓ। પતિવ્રતા નારી તો પતિના પડછાયા રૂપ છે, પતિના પગલે ચાલવું એ જ એનો ધર્મ છે। હે નાથ, સીતા, સાવિત્રી અને દમયંતી જેવી સતી નારીઓના જીવનમાંથી મને આ જ્ઞાન મળ્યું છે। રાજા દ્રઢનવાએ રાણીની માગણી સ્વીકારી લીધી। એ જ ક્ષણે પુત્રને બોલાવી રાજનો કારભાર સોંપી દીધો અને માત્ર એક વસ્ત્રભર વનમાં પ્રયાણ કર્યું। પુરુષોત્તમ માસ આવે ત્યાં સુધી ગંગાજીના પવિત્ર કિનારે વાસ કરી સ્નાન સંધ્યા કર્યા પછી પુરુષોત્તમ વ્રત શરૂ કર્યું। આખા મહિનાનો ઉપવાસ કર્યા। વ્રત પૂર્ણ થતાં જ વિષ્ણુના પાર્ષદો વિમાન લઈ અને આવ્યા અને બંનેને સદેહ વૈકુંઠમાં લઈ ગયા। ભગવાન નારાયણ કહી રહ્યા છે કે હે દેવર્ષિ, આ પાવન વ્રતનો સંપૂર્ણ મહિમા વર્ણવા માટે હું સ્વયં બ્રહ્મ હોવા છતાં સમર્થ નથી। એક રોગિષ્ઠ વાનરે આ પવિત્ર માસમાં 3 રાત્રિ સુધી અજાણતા સ્નાન કર્યું તો મહાપાપી હોવા છતાં નિષ્પાપ બની અને ગોલોકવાસી બન્યો। આ વૃત્તાંત સાંભળીને દેવર્ષિ નારદને જિજ્ઞાસા જાગી। એમણે પૂછ્યું કે પ્રભુ, વાંદરો વળી કઈ રીતે વ્રત કરી શકે? કૃપા કરીને મને વિસ્તારથી કહો। ત્યારે નારાયણ પ્રભુ બોલ્યા કે હે વત્સ, કૈકેયી દેશમાં એક અત્યંત લોભી બ્રાહ્મણ રહેતો હતો। તેનું નામ ચિત્રશર્મા હતું, પણ બધા એને કદરી કહીને બોલાવતા। લોભના કારણે કદી પૂજા, જપ, દાન, ધર્મ કે ધ્યાન કશું ન કરતો। દ્રવ્ય ભેગું કરીને જમીનમાં દાટતો રહેતો। એ આખો દિવસ ભટકતો, લોકોને આજીજી કરતો, કરગરીને કાલાવાલા કરતો, દયા ઉપજે એવા શબ્દ બોલી અને દક્ષિણા પડાવતો। ઘણા લોકો એને બરાબર ઓળખી ગયા હોવાથી એનો તિરસ્કાર કરતા અને એનું અપમાન કરી અને કાઢી મૂકતા। એક દિવસ કદરી નામનો આ બ્રાહ્મણ નગરની બહાર આવેલા ઉદ્યાનમાં ગયો અને ત્યાંના માળી પાસે જઈ અને રડવા લાગ્યો। આજીજી કરતા બોલ્યો કે હે ભાઈ, નગરના તમામ માણસો હું ગરીબ છું ને તેથી મારો તિરસ્કાર કરે છે, મને નગરમાં રહેવા નથી દેતા। માળીને દયા આવી તેથી તેણે કદરીને બગીચામાં રહેવાની છૂટ આપી અને બગીચાનો કારભાર સોંપ્યો। કદરીને તો ભાવતું હતું અને વૈદ્યે કહ્યું એવું થયું। એ ધરાઈને ફળ ખાતો અને બાકીના ફળ વેચી નાખતો। માળી પૂછે ત્યારે કહેતો કે ભાઈ, હું તો ભિક્ષા માગવા જાઉં છું ત્યારે પક્ષી ફળ ખાઈ જાય છે। અતિ લોભી એવો આ કદરી બ્રાહ્મણ 87 વર્ષ જીવ્યો। ત્યાં સુધી ધન ભેગું કરી અને જમીનમાં દાટતો રહ્યો, ન પોતે ખાધું ન બીજાને ખાવા દીધું। જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે યમદૂતોએ પાપી જીવાત્માને સાંકળ વડે બાંધી અને યમરાજ પાસે લઈ ગયા। કદરીનો પાપી જીવાત્મા પશ્ચાતાપ કરવા લાગ્યો, અરે રે, ધિક્કાર છે મને, મારો મહામૂલો મનુષ્ય અવતાર એળે ગયો। ચિત્રગુપ્તે કદરીનો ચોપડો જોયો। જીવનભર એણે ઘોર પાપ અને દુષ્ટ કર્મો જ કર્યા હતા। તત્કાળ ધર્મરાજા બોલ્યા કે આ દુષ્ટ, જૂઠા અને લોભી જીવને પહેલાં તો પ્રેતયોનીમાં નાખો અને પછી ફળની ચોરી કરવાના ગુનામાં એને 1000 વર્ષ સુધી વાનર યોનીમાં નાખો। એટલું જ નહીં, એને રોગિષ્ઠ પણ બનાવો। આ સાથે 27મો અધ્યાય સમાપ્ત થાય છે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।